જામનગરની કડીબંધ ફોજ વીરપુરના ઝાપા માલી નીકળેલી અને જલિયાળ જોગીને ખબર પડી કે જામ સાહેબ પૂરી ફોજ લઈને આવેલી નીકળ્યા છે. કહેવા ગયો વીરપુરના ઝાપા માલી જો ભૂખ્યા જાય તો મારા ઠાકરનો રોટલો લાજે. અને જામ સાહેબની કડીબંધ ફોજની આડા જલિયાળ જોગી ઉભા રહ્યા, હાથ જોડીને જામ સાહેબને કહે છે, મહારાજ અહીંથી નીકળ્યા છો તો જમ્યા વગર જવાય નહીં. અરે જલિયાળ જોગી, આખી ફોજ છે મારી આરે. કે બાપા બધું થઈ રહે. અને કહેવા ગયો એક જ પંગતે જલિયાણ જોગીએ કડીબંધ ફોજને જમાડી હતી. અને પછી જામ સાહેબ એટલું બોલ્યા કે આજ તમારો મેં રોટલો ખાધો અને અહીંયા કંઈ આપીએ નહીં ને તો હું રાજા છું. બહુ વિનંતી કરીને ત્યારે બાપાએ એટલું કીધું, હું કોઈનું કાંઈ નથી લેતો, પણ બાપા કાંઈક કરવું પડશે. તાક તો મહારાજ બહુ કહેતા હો ને તો એક કામ કરો, અતિથિ બહુ વધી જાય છે, આછે દળવું થોડુંક એમ કહેવાય ઘંટીયું ટૂંક્યું પડે છે, તમારે લઈ દેવી હોય તો એક ધાંગધ્રાની ઘંટી લઈ ગયો. એ ધાંગધ્રાના પથ્થરથી બળદથી હાલે એવી મોટી ઘંટી તેથી જામ સાહેબે અહીંયા મોકલાવી. સાહેબ હજી વીરપુર જાય તો આપણને જોવા મળે. તો હવે કલ્પના કરો કે આ વાત જેથી એમ કહેવાય કે જગતમાં પ્રચરી એટલું નહીં, પણ અખિલ બ્રહ્માંડના માલિકને એમ છું હવે જોવું છે જલિયાણમાં કેટલી તાકાત છે. અને આપણો ભગવાન આવે એટલે પરીક્ષા કરે જો. હા, કારણ કે કસોટી ન કરે. એક જગ્યાએ એવી કઈક એમ કહેવાય કે વાત હાલતી હતી હરિચંદ્ર રાજાની. એટલે પ્રોગ્રામ પૂરો થયો તો એક ભાઈ મારી પાસે મને કે મારા ભાઈ ખરેખર હરિચંદ્ર માથે એટલા દુઃખ પીડ્યા હતા. મેં કીધું હા. મને કે આપણી માથે પીડ્યા તો આપણે મરી જઈએ. મેં કીધું તારો બાપ તારી માથે નાખે નહીં, મીટર જોવે કોણ કોઈ એટલું ખમી કેમ છે, તું ક્યાં હરિચંદ્રનું સોરું છો તારી માથે આ દુઃખ નાખે. હે, એ તો એવા હોય એની માથે દુઃખ નાખે ને સાહેબ, એ જેનામાં તાકાત દેખાય. અને પરમાત્મા આવ્યા સાહેબ વીરપુરની જગ્યામાં. આ બરોબર આરતી ટાણું પૂરું થયું અને હરિહરની જ્યાં હાકલ પડી, સંત અભ્યાગત એમ કહેવાય કે પંગતમાં જમવા બેઠા અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુનું રૂપ ધારણ કરી અને સાહેબ પંગતમાં વીરપુરની અંદર એમ કહેવાય પંગતમાં જમવા બેસી ગયા. અહીંયા જ્યાં પીરસાણું અને કહે છે કે બાપા કરો હરિહર. ત્યારે સંત એને બોલાવે છે કે જલિયાણ અહીંયા આવો. હા મહારાજ, દાન દક્ષિણા બીજું કઈ કરો છો કે? હા બાપા, મારી ફર પ્રમાણે મારી મર્યાદામાં કરું છું, જે આપ કહેશો તે. તાકે ના, હવે હું કવિ તમારે દેવું પડે તો મોઢામાં અન્ન મૂકું, નહીતર પંગતમાલી ઊભો થઈ જાવ. હવે પંગતમાલી ઊભા થાય તો આશરા ધર્મ લાજે ભલા માણા. અને તેથી જલિયાણ જોગી એટલું બોલ્યા થા, મારી પાસે હોય એ માગી લેજો, હું ના નહીં પાડું. તાક તમારી પાસે છે એ માગવું છે તો માગી લ્યો. હવે સંતને ખોટ એમ કહેવાય કે સંતનો રૂપ ધારણ કરીને પરમાત્માને ખોટું બોલવું પડે. તમે વિચાર તો કરો કે મારે કોઈ શિષ્ય નથી, મારી ઉંમર વધી ગઈ છે, યાત્રા કરવા નીકળ્યો છું, તારી પત્ની યુવાન છે અને તારી પત્ની મારું બાવડું પકડીને મને જાત્રા કરાવે, જો તારી પત્ની આવે તો જમવા બેહું. અને તેથી જલિયાણ જોગી એટલું બોલ્યા થાય કે પ્રભુ થોડીક વાર બેસો, હું આવું છું. એમ કહીને ઓરડામાં ગયા, માં રોટલા કરતા હતા. આવીને જ્યાં જલિયાણ જોગી ઉભા રહ્યા, દેવી હા ભગત, એક સંત જમતા નથી, વચન માગે છે. શેનું? આપને માગે છે. કહેવા ગયો સાહેબ. તેથી લોટ ખખેરતી જગદંબા ઊભી થઈ અને એટલું કીધું કે સંતને કયો જમી લે, હું આવું છું. અને બરોબર સંત જમી લીધા. એમ કહેવાય કે જલિયાણ જોગીએ બાવડું પકડી, વીરબાઈનું બાવડું પકડીને સંતના હાથમાં આપી દીધું. લ્યો બાવાજી લેતા જાઓ. એ સાહેબ જ્યાં હાલતા તો થયા, પણ અડધીક રાતનો મજર ભાંગ્યો અને હાલતા 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 જ્યાં વીરપુરનો હિમાળો પૂરો થયો, પરમાત્માને અકળાઈ ગયા કે હાય હાય હવે આનું ક્યાં લઈને જાઓ. દેવી આ લ્યો મારી જોડીના દંડો, થોડીક વાર અહીંયા લઈને ઉભા રહ્યો ને, હું હમણાં આવું છું. પરમાત્માએ પોતાની જોડીને દંડો, હજી વીરપુર જાવ સાહેબ હાલમાં તમને જોવા મળે. એ અખિલ બ્રહ્માંડના માલિક એમ કહેવાય કે જોડીને દંડો વીરબાઈના હાથમાં આપી દીધા કે થોડી વાર અહીંયા બેસો, હું આવું છું. સાહેબ આવું છું કઈને ગયો ઈ ગયો. પછી હિન્દુસ્તાનની આર્ય નારીની પરીક્ષા કરવાની પરમાત્માએ કોઈ હિંમત નથી કરી ભલા માણસ.
આમ ગણો ને તો તાનસેન મહાન નથી, કાનસેન મહાન છે. તમે સાંભળનારા કોણ છો એના ઉપર બહુ આધાર હોય છે. અને આજ એક સેકન્ડ પૂરતું પણ ઘોર બંધ નથી થઈ. ખરેખર જો ભાઈ રૂપિયો, ધન, લક્ષ્મી આ બધા અલગ અલગ નામ છે. રૂપિયા બધાયની ઘેરે હોય, પણ આવા કામમાં વાપરવા એ તો પરમાત્મા જ નક્કી કરતો હોય છે. હમણાં જ કીર્તિભાઈએ ખૂબ આપણને આનંદ કરાયો. આમ તો એમણે નોન સ્ટોપ કેટલું હકારે કાંઈ નક્કી નહીં. અને ખરેખર કહું સાહેબ, આ કાંઈ તમને રૂડું નથી લગાડતો, પણ રૂપિયાના ઘા કરવા ને એ નાની માના ખેલ છે જ નહીં. અંદરથી ઉભારો આવે છે. મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. કાંઈ દાતારીના ઇન્જેક્શન થોડા મળે ક્યાંય? તો ત્યાં બહુ મોટી હોસ્પિટલો છે અમદાવાદમાં કે અમારે ડાયરામાં એકચ્યુઅલી જવું છે અને તમે અમને દાતારીના 2 ઇન્જેક્શન આપો. ના રે ના. પણ એ તો અંદરની વાત છે. આ બધો રંગ ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, કે મન ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ. આવી ગયા બધા? ઓકે. મારે એક જ નાનો પ્રસંગ લઈ અને પછી આ કસુંબીનો રંગ એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો તો એક ભાઈ ફરમાશ દેજે, મને કે મોસંબીનો રંગ લેજો. મેં કહ્યું મોસંબીનો નહીં, તારીમાં કસુંબીનો રંગ. ખરેખર અમુકને અમે કીર્તિભાઈને અમે રશિયા ગયેલા. રશિયા પ્રોગ્રામ હતો. તો અહીંયા કેમ આપણે મોજ કરી, એમ કીર્તિભાઈ ન્યાય આપણા એટલા બધા દેશભક્તિના ગીતો ન્યા ગાયા. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તા હમારા, ખૂબ ગીત ગાયા. ને આપણા મળ્યા તમને કોઈ ન્યાય ઘોર કરવા. તે મૂળ રશિયન લોકો ન્યાના, આપણે અહીં ન્યાના હોય, ન્યાના પાર્ટનરોનું હોય ને કોઈ, એને બોલાવેલા. એ લોકો હતા, ન્યાના MP હતા. તો એને કાંઈ સમજાય નહીં, પણ આનંદ તો આવે જ ને આ બધું લહેર થતી હોય એટલે એણે આયોજક હતા ને એ બધાને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ બધું છે શું? કે અમારા રાષ્ટ્રગીત છે ભારત. અને ઓલાનો મગજ ગયો કે દેશ અમારો, તમે અહીંયા તમારા દેશનો ભારતના રાષ્ટ્રગીત ગાય અને અમારા રૂપિયા ઉડાડો. હવે કે રશિયાના ગીત ગાઓ. કીર્તિભાઈ કે મામા શું કરું? મેં ગાવ મારો તો ગાવાનો વિષય છે નહીં. મેં કીધું આજે એને નો પરાણે મને કીધું એટલે મેં 2 કડી ગાઈ. નહીં હું તો આનંદ કરાવવાળો માણસ છું. આ આનંદ જ છે ને, ગાવું એ આનંદ છે. પણ એ ગળું હોય તો ગવાય, કારણ કે ગાવું ને એ. અને પછી સાહેબ ઓલા કે નહીં, રશિયાના ગીત ગાવા જ પડે, નહીં તરીકે તમારું બંધ કરો બધું. પછી ઓલા આયોજકો હતા, એણે કીધું કે ભાઈ જે આવડતું એક હતું ગાવની, નહીં અમારે રોજ અહીંયા રહેવું, તમે તો પ્રોગ્રામ કરીને વયા જાઓ. અને પછી સાહેબ રશિયાના ગીત ગાયા. રશિયાના બોલો, તમે કહેતા હો ગાવ. કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો 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 રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ રંગદાર છે કે મોસમકદાર છે,
લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ મારો. એકવી વાર રસિયા બોલ્યો એમાં, એકવી વાર લેજો રસિયા રૂમાલ રંગદાર છે. બોલાય રાજી ઓકે રસિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે. પછી એને મજા આવી. હવે એક તો અમારે આ ભીડ ભાંગી એટલું કઈ, હવે એને ઉપડી એટલે કીધું કે હજી બીજું ગાવ. શું કહે ને અંગ્રેજીમાં? વન મોર પ્લીઝ, નેક્સ્ટ વન. હા, એનું ઈ ગાવું હોય ને તો વન્સ મોર થાય. ના એમ તો હું ભણવા ગયો હતો, ગળદી હતી પણ શીખી ગયો હતો. એ કે હજી બીજું ગાવ. હવે એક તો રસિયાનું કર્યું, પછી કીર્તિભાઈ મને કે હવે એક તું ગા ભાઈ. મેં પછી ગાયું, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો આખલડી રાટી ઉજાગડો એટલે અટકી જાય. હો રંગ રસિયા અમારું હાલી ગયું. અને ત્યાં અમે પરત આવ્યા એટલે અહીંયા ડાયરો કર્યો, નહીતર અહીંયા અમે હલવાઈ જાય. વાત એ છે સાહેબ, જીવનમાં તમારી પાસે જે કાંઈ એક હાથી કળા હોય ને તો તમે જગતમાં તરી જાઓ. અને કાગ બાપુ તો એમ કહેતા કે દુનિયાની લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જાજો તો દુનિયા સબમરી લઈને તમને ગોતતી ગોતતી દરિયાના પેટાળમાં આવશે, પણ દુનિયાની લાયક હશું તો ભલા. મારો કહેવાનો સૂરી છે કે આ સંસ્કાર ક્યાંથી આવે છે. એટલે મેઘાણીને લખવું પડે કે જનેતાના કોઠા માલી આવે છે. એવી બેની ના કંઠે ની તરતા હાલરડામાં બોલ્યો કશું બીનો ના. આવી ભીષણ રાત્રિ કેરી પહાડો વિતાડો ગાયો કસુમીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુમીનો રંગ. કસુમી
રાજ મને લાજો, રાજ મને લાજો, રાજ મને લાજો કસોટીનો રંગ, રાજ મને લાજો કસોટીનો રંગ. चले दे हाथ ताली पर. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. कल्याणी जय वीरपुरनी जय हो, वीरपुरवासी बोला कल्याणी जय हो. अंबानी जय जगदंबानी जय हो, आबू निवासी माता अंबानी जय हो.